નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. અને આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. યસ, ચેપ્ટર નંબર 11. સમપ્રમાણનો આપણે સ્વાધ્યાય જોઈ લીધો. અત્યારે વ્યસ્ત પ્રમાણનો આપણે સ્વાધ્યાય 11.2 જોઈ રહ્યા છીએ. આગળના વિડીયો જો હજી સુધી નથી જોયા તો ઉપર આઈ બટનમાં એની લિંક આવી જશે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારા વોટ્સઅપની લિંક પણ આપેલી છે અને આગળના વિડીયોની પણ લિંક મેં આપેલી છે. તેના પર ક્લિક કરો અને આગળના વિડીયો જોઈ લ્યો. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક ના મળે તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. પણ એ કરતાં પહેલાં એક નાની એવી ટકોર છે કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો. જે મિત્રોને હજી બાકી છે તેમના માટે છે. બાજુમાં એક બેલ આઇકોન હશે, એ બેલ આઇકોનનું બટન દબાવી દેવાનું, કારણ કે બટન દબાવ્યા પછી તમારે રાહ નહીં જોવી પડે કે અમારો નવો વિડીયો ક્યારે આવે છે. તમને સામેથી શું મળી જશે? નોટિફિકેશન. યસ. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો. ચાલો વધુ વાત ન કરતા આજનું આપણું સ્વાધ્યાય 11.2 વ્યસ્ત પ્રમાણના જે આપણે દાખલા જોઈ રહ્યા છીએ એ શરૂ કરીએ. ચાલો, 3 દાખલા આપણે જોઈ ગયા હતા. આજે ચોથો દાખલો છે. શું કહે છે ચોથો દાખલો? ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકોની વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. એટલે કે એક મીઠાઈનો ડબ્બો છે જે 24 બાળકોની વચ્ચે આપણે વહેંચવાનો છે અને એક બાળકના ભાગમાં 5 મીઠાઈ આવે છે. મને ખબર છે તમારા મોઢામાં પાણી આવી ગયું છે, તમને ભાવતી મીઠાઈ તમારે યાદ આવી ગઈ છે, પણ એ પાણીને પી જાઓ અને અહીંયા ધ્યાન આપો દાખલામાં. આગળ, જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થઈ ગયો, મતલબ કે 24 બાળકો હતા એની જગ્યાએ હવે 4 બાળકો ઘટી ગયા છે, તો દરેક બાળકને કેટલી મીઠાઈ મળશે? તો હવે તમારા મોઢામાં વધારે પાણી આવી ગયું હશે. બાળકો ઘટ્યા તો આપણને વધુ મીઠાઈ મળશે. યસ, ચોક્કસ વધુ મીઠાઈ મળશે. બાળકો ઘટ્યા, મીઠાઈ બાળકોને વધુ મળશે. એનો મતલબ એક બાજુ ઘટાડો થાય છે, એક બાજુ વધારો થાય છે. દાખલો છે આપણો વ્યસ્ત પ્રમાણનો. ચાલો, પણ અહીંયા જુઓ 4 બાળકોમાં ઘટાડો થાય છે તો પેલા કોષ્ટક, યસ, સૌથી પહેલા કોષ્ટક બનાવવાનું. હું અહીંયા લખું છું કોષ્ટકમાં બાળકોની સંખ્યા અને છેદમાં હું લખું છું મીઠાઈ. જ્યારે મારી પાસે 24 બાળકો હતા, મારા નહીં, મારી પાસે હતા, ક્લાસમાં હતા, અને હું બધાને મીઠાઈ આપતો હતો, તો 5 ટુકડા પ્રત્યેકને મળતા હતા મીઠાઈના. હવે એમાં 4નો ઘટાડો થઈ ગયો, મતલબ પહેલા 24 હતા, હવે 4 બાળકો એબસન્ટ છે, તો કેટલા થઈ જાય ક્લાસમાં? 20. તો હવે દરેકને કેટલી મીઠાઈ મળશે એ આપણે કહેવાનું છે. બની ગયું સરસ મજાનું કોષ્ટક. બાળકોની સંખ્યાને આપણે x કહી દઈએ છીએ, મીઠાઈને આપણે કહી દઈએ છીએ y. તો આપણું થાય x1, x2, y1, y2. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે? યસ, તમને બધાને આવડે જ છે. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. x1 અહીંયા 24 છે, ગુણ્યા y1 અહીંયા 5 છે, x2 અહીંયા આપણો 20 છે, અને y2 આપણે ગોતવો છે. જે વસ્તુ ગોતવી હોય એને આપણે બનાવવાનો હોય કરતા, એટલે એની જોડે જે પણ હોય એને ખાલી કરી દેવાનું. 20 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ મોકલું એટલે ભાગાકારમાં. તો જો y2 એકલો થઈ ગયો, આ બાજુ હતું 24 ગુણ્યા 5 અને 20 વયા ગયા એના ભાગાકારમાં. થયું. 5ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો કે 5 ચોક 20, 5 5 ઉડી ગયા. 4ના ઘડિયામાં 24, એટલે કે આપણે આવી રીતે વધ્યું છે y2 ઇઝ ઇક્વલ ટુ 24 અને છેદમાં ખાલી વધ્યું 4, 6 ચોક 24. સર એક સ્ટેપ હું કામ વધાર્યો? અહીંયા ઉડાડો ને. આવું કરવા જાઓ ને તો તમે ભૂલ કરો છો. એમાં શું થાય, અહીંયા એટલા બધા ચેકા પડી ગયા હોય ને પછી શું વધ્યું ને આપણને ખબર જ નથી હોતી, અને આપણે એટલી મહેનત કર્યા પછી પણ આપણો જવાબ ખોટો આવી જાય છે. એક સ્ટેપ વધારી દો, શું ફરક પડે છે? આમથોય ટાઈમ તમારી પાસે એક્ઝામમાં વધતો જ હોય છે. હું બધા બાળકોને જોઉં છું, બેઠા જ હોય છેલ્લે 10 15 મિનિટ 20 મિનિટ તો બધાને વધે છે ટાઈમ. તો એક સ્ટેપ વધારી દો અહીંયા, એટલે આપણી ચેકચાક ન થાય, આપણું એકદમ ક્લિયર રહી. જુઓ 4 4 અહીંયા ઉડાડ્યા, તો y2 ઇઝ ઇક્વલ ટુ 6. પહેલા દરેક બાળકને કેટલા મળતા હતા મીઠાઈના ટુકડા? 5. હવે 4 બાળકો ઘટ્યા પછી કેટલા મળે છે? 6.
જવાબ લખવાનું ભૂલવાનું નહીં, એરો મારીને. હા, અહીં એરો મારવાનો અને લખવાનું પ્રત્યેક બાળકને 6 મીઠાઈના ટુકડા મળશે. થઈ ગયા ને બાળકો રાજી? જુઓ દોડવા માંડ્યા મીઠાઈ માટે. તમારા જેવા જ છે, ખાલી કલર ફેર છે, કારણ કે આ બ્લુ છે. યસ, ચાલો નેક્સ્ટ. પાંચમો દાખલો શું કહે છે બાળ મિત્રો? પાંચમો દાખલો કહે છે એક ખેડૂત પાસે 20 પશુ હતા અને એને 6 દિવસ સુધી ખવડાવી શકાય એટલો એની પાસે ઘાસચારો હતો. મતલબ કે 20 પશુ હતા અને એની પાસે જે ઘાસચારો હતો, દરરોજ જો ખવડાવે ને, કેટલા દિવસ સુધી આ ઘાસચારો ચાલે? 6 દિવસ સુધી. તમને લાગશે મારો અવાજ આજ કેમ ફરી ગયો છે? તો ગળું બેસી ગયું છે એટલા માટે. ચાલ, તો હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવી જાય, મતલબ કે 20 હતા ને 10 ભાઈએ હજી વધુ લઈ લીધા, અથવા તો બાજુવાળા શામજી કાકા અહીંયા મૂકી ગઈ કે થોડાક દી હાચવી લ્યો અમારા 10 પશુ, તો હવે એનો ઘાસચારાનો જે સ્ટોક છે એ કેટલા દિવસ ચાલશે આપણે કહેવાનું છે. જોઈએ, સૌથી પહેલું કામ આપણું કોષ્ટક વાળું હોવું જોઈએ. અહીંયા છે પશુઓ, અહીંયા છે ઘાસચારો. સર અમને સમજાઈ જાય છે, કોષ્ટક હું કામ બનાવવાનું કહો છો? આ કોષ્ટકનો 1 માર્ક છે દાખલામાં, નહીં બનાવો તો 1 કપાઈ જશે. ભલે તમને સમજાઈ જાય, ખબર જ છે આ દાખલો ચોકડી ગુણાકારે આરામથી થઈ જાય, પણ આપણે એમ નથી કરવાનું. ચેપ્ટર આપ્યું છે, સૂત્ર મૂકો, કોષ્ટક બનાવવા, બધાના ગુણ હોય છે. ઓકે, એટલે કોઈ સ્ટેપ સ્કીપ નથી કરવાનું આપણે. ચાલો, હવે જો 20 પશુ હતા ને, તો ઘાસચારો 6 દિવસ ચાલતો હતો. 10 પશુ વધી ગયા, તો અહીંયા 10 મૂકું નહીં, અહીંયા જ તમે ખોટા છો. 10 પશુ વધ્યા, પણ વધ્યા પછી કેટલા થયા? 20 + 10 કેટલા થઈ ગયા? 30. આ 30 નો લ્યો એટલે દાખલો ખોટો. અહીંયા 30 લેવું જરૂરી છે. તો હવે કેટલા દિવસ ચારો ચાલે એ આપણે કહેવાનું છે. આ કોષ્ટક આપણું તૈયાર. પશુને કહી દઉં x, ઘાસચારાને કહી દઉં છું y. એટલે આ મારું થઈ જાય x1, આ મારું થઈ જાય x2, આ મારું y1, y2. હવે જો સ્વાભાવિક છે, પશુ વધ્યા તો ઘાસચારો ઘટશે. પહેલા 6 દી ચાલતો તો, હવે 5 દીમાં કદાચ ખાલી થઈ જાય. પશુ વધ્યા તો ઘાસચારો ઘટવાનો છે, તો વ્યસ્ત પ્રમાણ છે. એક બાજુ વધારો, બીજી બાજુ ઘટાડો. યસ. જો અત્યારે તમને ખબર છે કે સર આ સ્વાધ્યાય વ્યસ્ત પ્રમાણનો જ છે, એટલે આપણે વ્યસ્ત પ્રમાણનું જ સૂત્ર મૂકવાનું છે. 11.2 આખું વ્યસ્ત પ્રમાણ છે, 11.1 આખું સમપ્રમાણ છે. પણ ત્યારે કન્ફ્યુઝન થશે, પરીક્ષામાં ખાલી એક જ રકમ હશે. તમે ત્યારે યાદ એમ નહીં કરી શકો કે આ કયા સ્વાધ્યાયનો દાખલો છે, સમપ્રમાણનો કે વ્યસ્ત પ્રમાણનો. ત્યારે તમારે લોજિક જ વાપરવું પડશે કે પશુની સંખ્યા વધી તો ઘાસચારો ઘટે, કારણ કે પશુ વધ્યા તો ખાવાવાળા વધ્યા, તો 6 દી ચાલતો તો હવે નહીં ચાલે, તો ઘટાડો થયો તો વ્યસ્ત પ્રમાણ છે. આવું લોજિક લગાડતું જવાનું. આ તો આ સ્વાધ્યાયમાં સર વ્યસ્ત પ્રમાણ જ છે, મૂકો ને, એમ નહીં. પરીક્ષામાં કેમ ખબર પડશે કે આ સ્વાધ્યાય તમને ઉપર લખેલું છે કે આ સ્વાધ્યાય 11.2 નો દાખલો છે? નહીં ને. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. ચાલો, વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકીએ. x1 y1 = x2 y2. ચાલો, x1 કેટલું આપ્યું બાળ મિત્રો? 20. y1 કેટલું આપ્યું બાળ મિત્રો? 6. x2 કેટલું આપ્યું? 30. જો આ 30 યાદ રાખજો, અહીંયા પ્લસ કરવાના. y2 આપણે ગોતવું છે. જે વસ્તુ ગોતવી હોય ને એકલું કરી દેવાય, તો અહીંયા ગુણાકારમાં છે, પેલી બાજુ મોકલું તો ભાગાકારમાં. તો y2 = 20 × 6/30. 0 0 કટ કરી દીધું. 3 ના ઘડિયામાં 6 આવે. યસ, 3 દુ 6, 2 × 2 વધ્યું, તો y2 = 4 દિવસ. મતલબ કે હવે 4 દિવસ જ ચાલશે ભાઈ. અહીંયા જવાબ લખવાનું ભૂલવાનું નહીં કે 10 પશુઓ વત્તા ઘાસચારો 4 દિવસ જ ચાલશે. ઓકે, જો કાંઈ પણ કન્ફ્યુઝન હોય ને તો કોમેન્ટ કરી દેવાની. તમારો કોમેન્ટનો રિપ્લાય આપવામાં આવશે જ, પણ
વધારે કોઈ બીજા ચેપ્ટરનું તમને કન્ફ્યુઝન હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરી દેવાનું, વોટ્સઅપ ખુલી જશે. એમાં તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછી લેવાનો, કોઈ પણ ડાઉટ પૂછી લેવાનો, એનો તમને જવાબ અવશ્ય મળશે. એટલે એમાં પણ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. શું કીધું છે? ઠેકેદાર અંદાજ મૂકે છે કે જશ મંદિરના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ, જો એક કામ છે, આપણો ડેટા, બાકીની રકમની આપણે ડેટા ઉપર ફોકસ કરવાનો. 3 વ્યક્તિ છે અને 4 દિવસમાં કામ પૂરું કરે છે. 3 વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4. હવે તેના બદલે 3 ના બદલે જો 4 વ્યક્તિ આવી જાય તો કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? મતલબ આપણી પાસે કોષ્ટકમાં છે વ્યક્તિ અને છે દિવસ. ઓકે, ચાલો. પહેલા હતા 3 વ્યક્તિ તો કામ 4 દીમાં થતું હતું. હવે હું બોલાવું 4 વ્યક્તિને તો કામ કેટલા દિવસમાં થાય? આ બની ગયું આપણું કોષ્ટક. ઓકે, જો એક કારીગર વધ્યો તો દિવસ ઓછો જ લાગવાનો, કારીગરમાં વધારો, દિવસમાં ઘટાડો, વ્યસ્ત પ્રમાણ. સૂત્ર મૂકી દઈએ. એ પહેલા આપણે આને કહી દઈએ x, આને કહી દઈએ y. x1 x2 y1 y2. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. x1 આપ્યો છે 3, y1 આપ્યો છે 4, x2 આપ્યું છે 4 અને y2 મારે ગોતવું છે. આને આપણે પહેલી બાજુ મોકલી દઈએ તો y2 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 4 આવી ગયા છેદમાં 4. 4 4 ઉડી ગયું. y2 ઇઝ ઇક્વલ ટુ 3. એનો મતલબ કે 4 વ્યક્તિને કામ પર લગાવતા 3 દિવસમાં કામ પૂરું થશે. દાખલો પૂરો, માર્ક પૂરા આપણા ખીચામાં. ઓકે, ચાલો નેક્સ્ટ. 7મો દાખલો. 7મો દાખલો શું કહે છે બાળ મિત્રો? રકમ વાંચીએ. એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય, મતલબ કે મારી પાસે એક બોક્સ છે, એની અંદર હું 12 શીશી નાખું. એક બોક્સ છે, એની અંદર શીશી કેટલી હમાહે? તો કે 12. એટલે જોવો અહીંયા 4 લાઈન કરી દઉં છું. રેડી? આ 12 શીશી હમાઈ ગઈ. આ બોક્સ મેં પેક કરી દીધું. તેવા 25 બોક્સમાં રાખવામાં આવે છે. હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે કે એક બોક્સમાં 20 જ હમાય, મતલબ કે હવે બોક્સ કરી દીધું મોટું ભાઈ. પેલા 12 હમાતી હતી, હવે એક બોક્સમાં 20 હમાય છે. કેટલી હમાય છે? 20. એટલે 4 4 ની 5 લાઈન કરી દઉં છું. એટલે હવે હમાણી 20. તો આપણને એવું કીધું કે કેટલા બોક્સ જોશે. ઓકે, તો જુઓ આપણી પાસે 2 રાશિ છે, એક છે બોક્સ અને એક છે શીશી. કેની શીશી એ મને ન પૂછતા, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો. મને ન કહેતા સર હેની શીશીઓ છે આ. ઓકે, ચાલો. આપણને શું કીધું કે જો હું એક બોક્સમાં 12 શીશી મૂકું ને તો એવા 25 બોક્સ ભરાય. હવે હું 12 ની જગ્યાએ 20 શીશી મૂકું તો કેટલા બોક્સ ભરાશે? ગોતો. ઓકે, ચાલો ગોતી લઈએ. આ બોક્સ જ છે ભાઈ. આ x, આપણું y. આને કહી દીધું x1 x2 y1 y2. જુઓ બોક્સમાં પેલા 12 સીસી હમાતી હતી, હવે 20 હમાડું છું. સીસીમાં વધારો કર્યો તો પેલા 25 બોક્સ જોતા હતા, હવે ઓછા જ જોહે. તો સીસીમાં વધુ વધારો કર્યો તો બોક્સમાં ઘટાડો થયો. એક બાજુ વધારો, એક બાજુ ઘટાડો, તો વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકો. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. x1 કેટલું છે આપણી પાસે? 25. y1 કેટલું છે આપણી પાસે? 12. x2 ગોતવું છે સર. y2 20. x2 ગોતવું હોય તો y2 ને ક્યાં મોકલી દેવાય? સામેની બાજુ. તો x2 ઇઝ ઇક્વલ ટુ 25 ગુણ્યા 12 અને છેદમાં આવી ગયા આપણા 20. હવે અહીંયા જો, અહીંયા આમ લખીએ 5 ચોક 20.
અહીંયા આમ લખી શકું 25 25 25. અહીંયા આમ લખી શકું 4 તેરી 12. 5 5 કેન્સલ, 4 4 કેન્સલ. વધ્યું શું આપણી પાસે? તો કે ઉપર જ વધ્યું છે 5 ગુણ્યા 3, તો 15 બોક્સ ભરાશે ભાઈ. આવી ગયો જવાબ. જવાબને કરી દેવાનું બોક્સ, એરો મારવાનો અને લખવાનું એક બોક્સમાં 20 સીસી મૂકતા 15 બોક્સ ભરાશે. સમજાણું? ચાલો નેક્સ્ટ. ઓકે, આજનું આપણું અહીંયા સુધીનું હતું. જતા જતા વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. વિડીયો જોવાની મજા આવી હોય તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરવાનો છે. અને હજી સુધી જે પણ મિત્રોએ આખો વિડીયો પૂરો કર્યો છે અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે. બાજુમાં બેલ આઇકોન છે, એ બેલ આઇકોનનું બટન પણ દબાવી દેવાનું એટલે નોટિફિકેશન મળતી રહે. આ ચેપ્ટર ટૂંક સમયમાં પૂરું થશે ને આપણે અવયવવાળું ચેપ્ટર શરૂ કરવાનું છે. મને ઘણા બધા મિત્રોના એટલે કે વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા છે કે સર અવયવવાળું ચેપ્ટર ખૂબ અઘરું લાગે છે. જોડાયેલા રહ્યો. આની પછી અવયવ જ છે. આની પછી આપણો આનો લાસ્ટ લેક્ચર છે. આના હજી સુધી જો તમે બધા વિડીયો નથી જોયા તો પ્લેલિસ્ટમાં વયા જાઓ. પ્લેલિસ્ટની અંદર ઘણા બધા વિડીયોઝ આપણે આના તમને મળી જશે. આને સિવાયના બીજા ચેપ્ટરના પણ મળી જશે. કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરવાની અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. તમારું સોલ્યુશન તરત જ તમને મળી જશે. આજનું અહીંયા સુધી. થેન્ક યુ. આભાર.